વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાર સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય વિષયનો અભ્યાસ કરીશું. તો તેની અંદર આપણે શરૂઆત કરીએ કે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચેપ્ટર નંબર 4 ની અંદર ચુંબકીય ક્ષેત્ર વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેની અંદર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રને આવતું હતું. હવે અહીંયા આપણે આ ગજિયા ચુંબક વિશે જ આગળ અભ્યાસ કરવાનો છે, જેની અંદર સૌપ્રથમ ગજિયો ચુંબક અને તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું ગજિયો ચુંબક અને તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો હવે ગજિયા ચુંબક અને તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર સૌપ્રથમ તો આપણે જોવાનું છે કે ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવે કઈ રીતે અને તેની રચના કઈ રીતે જોવા મળે છે. તો તેના માટે ધારો કે આ જોઈએ કાચની સપાટી છે, આ કાચની સપાટી પર એક ગજિયા ચુંબકને રાખવામાં આવે છે. હવે કાચની સપાટી પર લોખંડનો વહેર નાખેલ છે. શું રાખવામાં આવે છે? લોખંડનો વહેર. તો આપણે તેની સમજૂતી લખતા જઈશું કે સૌપ્રથમ એક કાચની સપાટી પર ગજિયા ચુંબકને મૂકવામાં આવે છે. મૂકવામાં આવે છે ગજિયા ચુંબકને, અને તેની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવો, એટલે કે લોખંડના ભૂકાને નાખવામાં આવે છે. હવે આ કાચની સપાટીને, એટલે કે અહીંયા તમે આસપાસ લોખંડનો વહેર આ રીતે નાખો છો, વહેર અથવા તો ભૂકો, તો પરિણામે જ્યારે કાચની સપાટીને ધીરે ધીરે ઠપકારવામાં આવે ત્યારે, એટલે કે કાચની સપાટીને ઠપકારવામાં આવે ત્યારે લોખંડનો ભૂકો તેની આસપાસ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવાય છે. મતલબ કે અહીંયા આ લોખંડનો ભૂકો એ આ રીતે આપણને રચના જોવા મળશે, અને લોખંડનો ભૂકો જ્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાઈ જશે, પરિણામે
ત્યારે અહીંયા જે લોખંડનો વહેર છે તે લોખંડનો વહેર આ પ્રમાણે જોવા મળે છે, વર્તુળાકાર માર્ગે જોવા મળશે. આ રીતે વર્તુળાકાર માર્ગે લોખંડનો વહેર જોવા મળે છે અને આ રીતની ભાત રચે છે. આ ભાતને આધારે આપણે કેટલીક બાબતો દર્શાવવામાં આવે છે, જેની અંદર પહેલી બાબત ગજ્યા ચુંબક વિશેની કે અહીં આ ગજ્યા ચુંબકમાં જે રીતે વિદ્યુત ડાયપોલ તમે ચેપ્ટર નંબર 1 માં શીખી ગયા છો, વિદ્યુત ડાયપોલ ના ધન અને ઋણ વિદ્યુત ભાર ની જેમ, ધન અને ઋણ વિદ્યુત ભારની જેમ ગજિયા ચુંબકને બે ધ્રુવો હોય છે. ગજિયા ચુંબકને પણ કેટલા ધ્રુવો હોય છે? બે ધ્રુવો. એક ઉત્તર ધ્રુવ જેને n વડે દર્શાવવામાં આવે છે, નોર્થ પોલ, અને બીજું છે દક્ષિણ ધ્રુવ જેને આપણે s વડે દર્શાવીએ છીએ એટલે કે સાઉથ પોલ. બીજી નોંધવાલાયક બાબત છે કે આજે અહીંયા નોર્થ અને અહીંયા શું આવશે? સાઉથ. આજે ગજિયા ચુંબક છે તે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા, મુક્ત રીતે શું કરવામાં આવે છે? લટકાવવામાં આવે છે. ત્યારે તે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ ગોઠવાય છે. કઈ તરફ? ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ તરફ શું થઈ જાય છે? ગોઠવાઈ જાય છે. ત્રીજી બાબત કે અહીં લોખંડનો ભૂક્કો જે છે એ લોખંડના ભૂક્કાની ગોઠવણી, લોખંડના ભૂક્કાની ગોઠવણી પ્રવાહધારિત સોલેનોઇડ જેવી જ હોય છે. કેવી હોય છે? પ્રવાહધારી સોલેનોઇડ જેવી જોવા મળે છે. તો આ છે ગજિયા ચુંબક. હવે મારે તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો અહીંયા તમે આસપાસ જોવા મળે છે જે વર્તુળાકાર રચનાઓ, તે વર્તુળાકાર રચના જેને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા આવે તો ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરવાનો છે કે ચુંબકીય ચુંબકીય ક્ષેત્ર રેખાની
લાક્ષણિકતા. હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા શું છે આપણે જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં સૌપ્રથમ લાક્ષણિકતા નંબર 1, અહીંયા તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળા રચે છે. શું રચે છે? બંધ ગાળા. પહેલી લાક્ષણિકતા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. શું રચે છે? બંધ ગાળા. જેની અંદર ધ્યાન રાખો કે ચુંબકની બહારની તરફ, ચુંબકની કઈ તરફ? બહારની તરફ, તેની દિશા હંમેશા ઉત્તરથી દક્ષિણ તરફ હોય છે. ધ્યાન જો, બહારની તરફ કઈ દિશામાં હોય છે? તે હંમેશા ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હોય છે. એટલે ચુંબકની બહાર તેની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ. જ્યારે ચુંબકની અંદર તેની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. ધ્યાન રાખો, બહારની તરફ કઈ હોય છે? ઉત્તરથી દક્ષિણ. જ્યારે અંદર દક્ષિણથી ઉત્તર. બરોબર છે. હવે નંબર 2, લાક્ષણિકતા નંબર 2. તો લાક્ષણિકતા નંબર 2 શું કહે છે? કે ચુંબકીય ક્ષેત્ર રેખા, શું? ચુંબકીય ક્ષેત્ર રેખા પર કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે. બરોબર છે. એટલે કે અહીંયા ધારો કે હું આ બિંદુ છે, આ બિંદુ પાસે આ રીતે સ્પર્શક દોરીશ તો આ સ્પર્શકની જે દિશા છે તે દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. ત્યારબાદ લાક્ષણિકતા નંબર 3 કે એકમ ક્ષેત્રફળ માંથી પસાર થતી, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યાને જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહે છે. શું ફરીથી ધ્યાન રાખો, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યાને જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રને કહેવામાં આવે છે તીવ્રતા. મતલબ કે અહીંયા હું ધારી લઉં કે અહીંયા કોઈ બિંદુ A લઉં છું હું અહીં, અને અહીં બિંદુ B લઉં છું. તો અહીંયા આટલા ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા વધારે છે, અહીંયા આટલા ક્ષેત્રફળમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા ઓછી છે. તો જે ભાગમાં રેખાઓની સંખ્યા વધારે હોય ત્યાં તીવ્રતા કેવી હોય છે? વધારે. જ્યાં રેખાની સંખ્યા ઓછી હોય છે ત્યાં તીવ્રતા ઓછી હોય છે. પરિણામે જે ભાગમાં
રેખાની સંખ્યા વધારે ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે થાય. બરોબર છે. ત્યારબાદ નંબર 4, ચોથા નંબરનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. શું કરીએ? બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. મતલબ શું કે આ રીતે ક્ષેત્ર રેખા હોય, બરોબર, તો અહીંયા બંને P બિંદુ પાસે એકબીજાને છેદે છે. તો હવે અહીંયા શું થશે કે P બિંદુ પાસે હું અહીંયા બે સ્પર્શક દોરીશ. બરોબર, મતલબ કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશાઓ કેટલી થઈ ગઈ? બે, જે ક્યારે શક્ય નથી. મતલબ કે અહીંયા લખી શકાશે કારણ કે છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશા મળે છે, જે શક્ય નથી. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાની આજે લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કર્યો. તે લાક્ષણિકતાઓ કે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ શીખી ગયા છીએ તે પ્રકારે જ છે. બરોબર, એમાં કોઈ એટલો ફેરફાર થતો નથી. તો એ પ્રમાણે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણા આ બે પ્રશ્નો પૂર્ણ થયા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ અભ્યાસ કરીશું, જેની અંદર ગજિયા ચુંબક શું આવે છે? ગજિયા ચુંબક અને સોલેનોઇડ વચ્ચેની સામ્યતા, મતલબ કે બંને વચ્ચે સુસમાનતા રહેલી છે. સો ગજિયા ચુંબક અને સોલેનોઇડ વચ્ચે સુસમાનતા રહેલી છે તે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલું આપણે આગળ આકૃતિમાં શીખી ગયા પ્રમાણે પહેલી સમાનતા કે ગજિયા ચુંબક એ સોલેનોઇડની જેમ વર્તુળમાર્ગી પ્રવાહ ધરાવે છે. સોલેનોઇડની જેમ શું ધરાવે છે? વર્તુળમાર્ગી પ્રવાહ ધરાવે છે. કઈ રીતે? તો આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આ રીતે સોલેનોઇડ શીખ્યા હતા. બરોબર છે. અને તેની અંદર આપણે તેમાં આ રીતે આસપાસ આપણે વર્તુળ માર્ગી ચુંબકીય ક્ષેત્રને જોવા મળતું હતું. ખ્યાલ હતો સોલેનોઇડની અંદર. બરોબર છે. આ રીતે જોવા મળતું હતું. જ્યારે અહીંયા ગજિયા ચુંબકની અંદર પણ સેમ આ જ પ્રમાણે છે. N અને S બે ધ્રુવો છે
અહીંયા પણ આ રીતે વર્તુળ માર્ગી પ્રવાહો રચાય છે. બરોબર છે. ત્યારબાદ નંબર 2, બીજો નંબર શું કહે છે કે ગજિયા ચુંબકને અડધેથી કાપતા, બરાબર સમજો, ગજિયા ચુંબકને અડધેથી કાપતા દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. જ્યારે સોલેનોઇડ માં નબળા ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. કેવું નબળું ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. એટલે કે અહીંયા ધારી લો કે આ ગજ્ય ચુંબક છે, એના બે ધ્રુવો છે N અને S. જો આ ગજ્ય ચુંબકને બે ટુકડા કરી આપીશ વચ્ચેથી, N S S N, મતલબ કે આ જ પ્રમાણે તે બે ટુકડા કરી જશે અને બંને ટુકડા પણ પરસ્પર શું થઈ જાય છે, આકર્ષણ આવવાની શક્યતા ધરાવે છે. બરોબર, મતલબ એ પણ સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. એટલે સોલેનોઇડમાં આ રીતે જો તમે બે ટુકડા કરો છો તો તે સ્વતંત્ર ટુકડા ચુંબક તરીકે વર્તતા નથી, જ્યારે અહીંયા ચુંબક તરીકે વર્તે છે. ત્યારબાદ નંબર 3, કે ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સોલેનોઇડની જેમ સતત હોય છે. શું કેવી હોય છે તે? સતત, મતલબ કે જે સતત ક્રિયાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આ ચેપ્ટર ની અંદર સોલેનોઇડ ની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. પ્રશ્ન તમને આજે પણ પૂછી શકે કે પરિમિત લંબાઈ ના સોલેનોઇડ ની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર તારવું. શું ફરીથી? પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. તો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. સોલેનોઇડ વિશે તો તમે જાણો જ છો, બરોબર? તો એની આકૃતિ આપણે દોરીશું સૌપ્રથમ. તો ધારો કે આ કોઈ એક સોલેનોઇડ છે. સોલેનોઇડ એ પરિમિત લંબાઈ ધરાવે છે. સમજો બરોબર? કેવી લંબાઈ ધરાવે છે તે? પરિમિત લંબાઈ ધરાવે છે. પરિમિત લંબાઈ એટલે કે ચોક્કસ લંબાઈ ધરાવતો સોલેનોઇડ છે. આ પરિમિત લંબાઈ ધરાવતા સોલેનોઇડ
કે જેથી તેનું મધ્ય બિંદુ એ ઉદ્ગમ બિંદુ પર રહે છે. મધ્ય બિંદુ એ ક્યાં રહે છે? ઉદ્ગમ બિંદુ પર રહે છે. મારે આ પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. કયા બિંદુ પાસે શોધવાનું છે? P બિંદુ પાસે. તો મધ્ય બિંદુથી આ P બિંદુ જેનું અંતર થશે r, સોલેનોઇડ જેની ટોટલ લંબાઈ 2l છે, તો પણ અડધા ભાગની લંબાઈ કેટલી થઈ જશે? l. અને આ અડધા ભાગની લંબાઈ -l, એટલે ઋણ દિશામાં છે એટલા માટે. આ ન દર્શાવો તો પણ ચાલે. સોલેનોઇડ જેની ત્રિજ્યા a છે, કેટલી ત્રિજ્યા છે? a ત્રિજ્યા. આની સમજૂતી આપણે લખવાની છે પછી. તો આની સમજૂતી પહેલા આપણે લખીએ કે આટલી કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 2l લંબાઈ a ત્રિજ્યા ધરાવતો એક સોલેનોઇડ છે, જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો પ્રવાહ પસાર થાય છે. અહીં આ સોલેનોઇડના મધ્ય બિંદુથી r અંતરે આવેલા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બરોબર છે? તો હવે તેના માટે આખો જે સોલેનોઇડ છે એ સોલેનોઇડને હું નાના નાના ખંડોમાં વિભાજિત કરીશ. શું કરીશ? નાના નાના ખંડોમાં વિભાજિત. તો એના માટે ધારો કે અહીં મધ્ય બિંદુથી x જેટલા અંતરે, ધ્યાન રાખજો બરોબર, મધ્ય બિંદુથી x જેટલા અંતરે dx લંબાઈનો, કેટલી લંબાઈ ધરાવતો? dx લંબાઈ ધરાવતો એક ખંડ છે. શું ફરીથી ધ્યાન રાખો, સોલેનોઇડ ના મધ્ય બિંદુથી, સોલેનોઇડના મધ્ય બિંદુથી x અંતરે dx લંબાઈ નો ખંડ છે. એટલે અહીંયાથી આ અંતર કેટલું થઈ જશે? x. બરોબર? સોલેનોઇડ ની અંદર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n છે. કેટલી છે? સ્મોલ n. તો માટે
dx લંબાઈના ખંડમાં આંટાની સંખ્યા બરાબર સ્મોલ n into dx. એકમ લંબાઈ દીઠ સ્મોલ n, તો dx લંબાઈના ખંડમાં કેટલી દીધી છે? સ્મોલ n into dx. ખ્યાલ આવી ગયો એટલો? હવે આપણે ચેપ્ટર નંબર 4 માં શીખી ગયા છીએ તે ભણવાનું છે. તે પહેલા આ dx ખંડનો અહીંયાથી અંતર એટલે આટલું x છે, r છે, તો પરિણામે આ જે થશે તે શું થશે? r - x. આ તો એ આપેલું છે, તો પરિણામે આપણે અહીંયાથી આકૃતિ દોરી આની, તો આ જે અંતર થશે r - x, આ a, પરિણામે આ જે અંતર થશે એને આપણે લખી શકીએ અંડર રૂટ r - x નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. કયા નિયમને આધારે? પાયથાગોરસના પ્રમેયને આધારે. કયા પ્રમેયને આધારે? પાયથાગોરસના પ્રમેયને આધારે. તો હવે ચેપ્ટર નંબર 4 માં આપણે અભ્યાસ કરી ગયા તે પ્રમાણે ચેપ્ટર નંબર 4 માં કે સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર પણ આ નાના ખંડ માટે હું પહેલા લઈશ એટલે કે dB બરાબર μ0. શું આવશે? μ0 NiA² upon 2 બ્રેકેટમાં, સો બ્રેકેટમાં r - x નો હોલ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આખાની 3/2. આવું સૂત્ર આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા છીએ. અહીં સ્મોલ n એટલે કે dx ખંડમાં રહેલા આંટાની સંખ્યા એટલે કે n dx લેવાનું મારે, બરોબર? તો અહીંયા આપણે મૂકી દઈએ તો માટે dB થઈ જશે μ0 સ્મોલ n ia² dx છેદમાં 2 કૌંસમાં r - x નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આખાની 3/2. બરોબર છે? આટલું આપણે શીખી ગયા. હવે જો ધ્યાન રાખજો, જો P બિંદુ અક્ષ પર ખૂબ જ દૂર હોય, ખૂબ જ દૂર હોય, તો પરિણામે શું થશે? r greater than a. એટલે r અંતર a ની સાપેક્ષમાં ખૂબ જ કેવું થઈ જશે? વધારે. તથા r greater than l, એટલે આનું મૂલ્ય l કરતા પણ લંબાઈ કરતા પણ ખૂબ જ વધારે થઈ જશે. માટે હોવાથી a અને x અવગણતા, અહીંયાથી a અને x ને અવગણી નાખો તો પરિણામે આપણને સૂત્ર મળશે dB μ0 NiA² dx છેદમાં 2 x અવગણો એટલે 0, અહીંયા પણ 0, તો પરિણામે વધે શું? r² અને 3/2 એટલે સ્ક્વેર ઉડી જશે એટલે 2r3. આ જે ચુંબકીય ક્ષેત્ર મને મળ્યું તે માત્ર ને માત્ર dx જેટલા ખંડ માટે મળે છે. મારે તો શોધવાનું છે આખા જ 2l લંબાઈના સોલેનોઇડ માટે. કોના માટે શોધવાનું છે? 2l લંબાઈના સોલેનોઇડ માટે. તો પરિણામે
સમગ્ર સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી માટે મારે આવા નાના નાના બધા જ ખંડોનો શું કરવો પડે? સરવાળો. અને સરવાળો એટલે એનું શું લેવું પડે મારે? સંકલન. સંકલન Lg માઈનસ Lg વચ્ચે લઈશું તો b બરાબર સંકલન માઈનસ L થી L. શું આવશે? માઈનસ L થી L dv. આ dv ની કિંમત મૂકી એમાં dv માં તમે જોઈ શકો છો μ0 અચળ, સ્મોલ n અચળ, I અચળ, ત્રિજ્યા અચળ, 2 r અંતર પણ અચળ છે. એ અચળ બધું બહાર કાઢી દઈશ. સંકલન ઓફ માઈનસ L થી L શું આવશે? dx. dx નું સંકલન તમે દરેક જણ જાણો છો તે પ્રમાણે શું થઈ જશે? x. તો માટે b μ0 n I a square 2r cube so say x minus L થી L. હવે આગળ આપણે જોઈએ. ચલો આ અપર લિમિટ અને આ લોઅર લિમિટ x ની જગ્યાએ આપણે મૂકીશું તો પરિણામે બનશે b μ0 b μ0 n I a square upon 2r cube n minus minus n minus minus plus तो परिणाम b μ0 n I a square into 2n છેદમાં 2r cube. શું હશે? 2r cube. ખ્યાલ આવી ગયો? હવે પદોની આપણે ગોઠવણી કરીએ તો b μ0 n into 2n I a square છેદમાં 2r cube. હવે અહીં અંશ અને છેદ બંનેને હું 2π વડે ગુણીશ અને ભાગીશ. શું ફરીથી ધ્યાન જો તેના વડે ગુણીશ અને ભાગીશ? પાઈ વડે ગુણીશ અને ભાગીશ અથવા 2π વડે ગુણીશ અને ભાગીશ. બરોબર? તો પરિણામે અહીંયા હું લખી દઉં છું કે અંશ અને છેદને 2π વડે ગુણતા અને ભાગતા. તો ચલો શું થઈ જશે? ધ્યાન રાખો. b μ0 n into 2n into 2n I pi a square into 2 બરાબર 2 અને pi વડે ગુણ્યા કેમે છેદમાં 2 into 2 pi r gun 2 pi r gun. तो n into 2n बराबर तो सुपरहित ध्यान दो कि n into 2n बराबर तो कुल आंकડાની સંખ્યા શું આવે? કેપિટલ N તથા pi a square बराबर a लेता तो b बराबर μ0 n I a into 2 છેદમાં
4 પાઈ r ઘન, તો NIA so NIA બરાબર M જેને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. શું કહેવામાં આવે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો માટે B is equal to mu0 upon 4 pi 2m upon r ઘન. આ જે સૂત્ર મળે છે તે મને અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. ત્યાં અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, બરોબર. જો મારે વિષુવવૃત્ત પર શોધવું હોય તો વિષુવવૃત્ત માટે ધ્યાન રાખજો ખાસ, વિષુવવૃત્ત માટે B બરાબર સૂત્ર આવશે mu0 upon 4 pi m upon r cube. so આવશે m upon r cube. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ IMP છે, બરોબર છે. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, એટલે આ ચેપ્ટર ની અંદર બરાબર તૈયાર કરી આપજો, જેથી કરીને કોઈ તકલીફ આવે નહીં. એકદમ ઈઝી ક્વેશ્ચન જ છે. ઓકે, તો આ રીતે આપણો પ્રશ્ન સોલ્વ થશે. જો તમને મારા વિડિયોઝ પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા આવનારા વિડિયો આપ સર્વેને મળી રહે. ધન્યવાદ.